બ્લેકઆઉટ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોએ દાખવ્યું સ્વયંભૂ શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ। મોકડ્રીલ અને બ્લેકઆઉટ દરમિયાન તંત્રને પૂરતો સહયોગ આપવા બદલ જિલ્લાના નાગરિકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટર KS યાજ્ઞિક ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ એફેર્સ દ્વારા આજરોજ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી। અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાઈ હતી। ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ આ પ્રથમ તબક્કો હતો। બીજા તબક્કામાં સાંજે 8 થી 8.5 કલાક સુધી નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધારપટ એટલે કે બ્લેકઆઉટ કરવાનું આયોજન હતું। રાત્રિના 8 વાગતા સાયરન વાગતાની સાથે જ નાગરિકોએ ફટાફટ પોતાના ઘર સહિત દુકાન અને આસપાસની લાઇટો બંધ કરી હતી। આટલું જ નહીં, આ સમય દરમિયાન રસ્તા ઉપર પસાર થતા વાહન ચાલકો દ્વારા પણ સુરક્ષિત રીતે વાહન સાઇડ ઉપર પાર્ક કરી લાઇટ બંધ કરી દઈ અંધારપટમાં સંપૂર્ણ સહયોગ આપ્યો। સામાન્ય રીતે વ્યાપારથી ધમધમતા સુરેન્દ્રનગર અને ધાંગધ્રા શહેરે દેશ માટે સંપૂર્ણ સહકાર આપતા તમામ પ્રકારની લાઇટો બંધ રાખી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવી હતી। નોંધનીય છે કે દેશ સામે જ્યારે કોઈ ઇમરજન્સી ઊભી થાય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો પણ ખભેથી ખભો મિલાવી તૈયાર છે, તેનો પરિચય અંધારપટ દ્વારા સુરેન્દ્રનગર અને ધાંગધ્રાના નાગરિકોએ આપ્યો। જિલ્લા કલેક્ટર KS યાજ્ઞિકે આ સફળ બ્લેકઆઉટ માટે સુરેન્દ્રનગર અને ધાંગધ્રાના નાગરિકનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। દીપક વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।